ને આ વ્યક્તિ કે ખબર નહીં તમને છે, પણ તમે પણ બધા દર્શન કરી લો મિત્રો. હવે 8 કિલોમીટર બાકી રહ્યું છે, બધા તો આગળ જાય છે, અડધામાં તો પાછળથી આવે છે. તો અમારે આયલા આવે છે જ્યાં. હેલો હજી આટલા દૂર છે અમારા ઓલા બધા આવી ગયા. હાલો હું ધીમે ધીમે હાલતો જાઉં. હે કદા મિત્રો રસ્તામાં જતા એક જગ્યા ઘેટા દેખાણે મને ક્યાં પડે જો એ ગયા કેમ હશે કે ખબર નહીં તમને. કેવા છે ઘેટા? 5 ઘેટા છે. બરાબર હિમાલય કેમ પણ ઠાકોરો કોઈને લાગે કે નહીં? ઓ ઠાકોરો કોઈને છે કે નહીં? મહાદેવની દયા છે આપણે. હે બંસીબેન ઠાકોરો છે? નથી. હે ગોપીબેન ઠાકોરો છે કે નહીં? ભાઈ હમણાં અડધા ઠાકોરો નથી, 2-3 જણા ઠાકોરો લાગ્યો છે પણ એ કોઈ કહેતું નથી. હા બોલ જલ્દી ફૂલ થઈ જાય મેમરી કાર્ડ. અમે ટેન્ટ રાખી લીધું છે, અમે બહુ થાકી ગયા હતા ને એટલે અમે રાખવું પડે એમ જ હતું. અને અર્જન્ટ માં રાખી લીધું ફટાફટ કોઈ જાય કા ભાઈ. તો અમે કોઈ જાય બહુ દેખાડો દેખાડો કરો ગુજરાતી હોય ને દેખાડો હોય. જય માતાજી એટલે જય માતાજી હું જય શ્રી રામ એટલે હું નામ જય મહાદેવ જય શ્રી કેદાર. હાલો એટલું કમ્પ્લીટ. ને આપણે રહેવા કેમ આવ્યા? રેવા ટ્રેનમાં ટેન્ટમાં દેશી ભાષા કયો ને મારો ભાઈ ઝૂંપડામાં કયો ઝૂંપડામાં રેવા આવ્યા. મજા આવે છે? ટાઈટ હોય કાંઈ નહીં આમ તો રાણો એક કાંઈ મેં કોટ પહેર્યો જ નથી કાંઈ વસ્તુ રાણો રાણા નહીં તે હો હા ઉડે તો હા ને તો બાવળેમાં સીધો ઘા. હવે કુવાની સુવિધા કરી દઈશું આ બધાને કરી દેવું એટલે ગોકલા અમે તો બધા આપણે જો ઘરે હોય ને તો ઈ કરે, અહીં અમારે કરી દેવી પડે. મોબાઈલ બે પાયલબેન કે વાર્તા નથી કરે વાર્તા તો કેવું પડે ને કે આ રોકડા છે આ છોટી લીંસો અમે રસ્તામાં હાલતા હાલતા એક જગ્યાએ પહોંચ્યા છે, મસ્ત લોકેશન શોર્ટકટ હાલ્યા છે. અડધા તો બેસી ગયા હતા, અડધા તો બેસી ગયા હતા. બીવામાં જો એક આ વ્યક્તિ છે ને એક આ વ્યક્તિ જો મોઢું છુપાવે. એ તો એવી એને બીક લાગી હતી તમે વાતનો પાર ન કહો. વ્યૂઝ અહીંયા જોવો હોય તો અહીંયા જન્નત દેખાય એમ. અત્યારે બસ્તીનું ઝરણા જેવું છે, મસ્ત લીંબુ શરબત બનાવી પીવી. એમાં જો લીંબુ શરબત બનાવે છે. પેલા તો બનાવ્યું હતું, આ બીજી વખત બનાવે છે કારણ કે એની થોડીક એલર્જી રહે, મજા આવે. ફેર બેટ ચડે નહીં, માથું બાથું દુખે નહીં કાંઈ. મારા ભાઈને માથું દુખે છે. મહાદેવ દેખાય જાય ને ઉપર જવું છે તો પાય ને કેમ પાય બેન આપણે જવું ને ઉપર? આ શું છે? ક્યાંનું છે? દેહનું એટલે સુરત નું કે? સુરત ત્યાં 100 કિલોમીટર આગળ આવીને ખાઈ જવા. ભાઈ ભાઈ તમારે ચાલુ કરવા લીંબુ થોડું ઘરકું નાખજો બધાને. આગળ જતા મળીએ, થોડા કઈ ફોટા ફોટા પાડીને મજા આવે. હાલો મજા કરીએ અમે ઘડી આવજો. આગળ મળીએ. જય માતાજી. અત્યારે ગૌરવભાઈ ના ટેન્ટમાં આવ્યો તમે એની આપણે ટેન્ટ નું છે ને આવ્યા છીએ. શું કહો ગૌરવભાઈ? એકદમ મજામાં. ભરતભાઈ બધામાં આવી ગયા છીએ. ત્યારે બે ઉસ્તાદ છે ભજીયા બનાવે છે. ભજીયાની મજા બધા બાટી બોલાવી દીધી છે. અમારા બર્થડે ગર્લ છે, આજ બર્થડે છે. કેમ કેવલભાઈ મજા આવે છે ને ભજીયા ગાંઠિયા? ભજીયા ગાંઠિયા भैया भजिया देखो दिखा भजिया गठिया वहाँ पे आ जाने का भैया भजिया भाई गुजराती स्वाद में भजिया ना गाठिया तो बके मैं तो बावड़िया में घा जय श्री केदार अतर फाइनली बाबा ना धाम में पहुंची ने केदारनाथ बाबा ना दर्शन कर लीधा छे तमे पण बधा करी लो YouTube Facebook फैमिली
જય કેદાર. અત્યારે વરસાદ આવે છે ધીમે ધીમે. હજી જસ આરતી થઈ છે. મસ્ત મજાના દર્શન કર્યા છે, પણ તમે પણ બધા દર્શન કરી લ્યો. સ્વર્ગની અનુભૂતિ જોયું હોય તો કેદારનાથ આવવું પડે. ક્યાં? બાબાના ધામમાં તો આવો ફોમાં હોય તો અહીંયા આવો મળે તો આવો મળતો નથી. જેમ દ્વારકા ઠાકરનો હુકમ હોય તો જ હોય ને જેમ અહીંયા કેદારનાથ દાદાનો હુકમ હોય તો જ અહીંયા અવાય. આજ માટે એટલું. સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. જય કેદાર, જય દ્વારકાજી, જય માતાજી. લાઈટ ચાલુ કરી દેજો આપણે. આપણે બંસીનો બર્થડે છે એટલે આપણે ગીત ગાવાનું આજે અમારા બંસીબેનનો બર્થડે છે. તે અમારા ભરતભાઈ ગિફ્ટમાં કેદારનાથ લાવ્યા છે, દર્શન કરાવ્યા છે. તો હવે એનું હેપી બર્થડે ઉજવવાનું, કારણ કે કેક લાવ્યા નથી અમે. હવે ડાયરેક્ટ છે તો આમને કેક વગર અમારે ઉજવવાનું છે. કેક તો ખવડાવીને બંસીએ હાવ લુખે લુખું કાઢ્યું છે અમારે આ તો. આપણે કેદારનાથ દર્શન કરી દીધા અને મહાદેવના દર્શન કરી દીધા. જય શ્રી કેદાર, હર હર મહાદેવ. આજ બંસીનો બર્થડે છે. કેમ કે કેક ને એવું સુવિધા નથી, નકર તો તમને બતાવો કેમ કેક કાપવાનું મહાદેવના દર્શન કરીને ત્યાં કેક કાપવાનું મંદિરે. પણ તો હવે છે ને આપણે બધા ગીત ગાઈશે સમૂહમાં. હવે જોઈ બધા કેવું ગીત ગાઈશે, કારણ કે બંસીનો બર્થડે સેલિબ્રેશન કરવાનો છે. તો હર હર મહાદેવ ને જોઈ કન્ટિન્યુ બ્લોગ બનાવી રહ્યો. હાલો. 12 दिन आए, हर 12 दिन आए, तुम जियो हजारों साल, वे मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू. આજ માટે આટલું. લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. એમાં એ નહીં રાખવું બસ.